દુઃખમાં દેવો ભર સુખ સાહેબી રૂપિયા માલ મિલકત હોય તો દેવ યાદ ના આવે, પણ દુઃખ આવે દાડા દેવ યાદ આવે. અને ખરી ભીડ પડે ચડાઈને દેરું કેવરાય માં એક દાડો ડિહા તાલુક્યાથી ઘોડા જોડ્યા હેડ હેડ કરતા ભોગરોડિયા આવ્યો, ભોગરોડિયાથી ઘોડા જોડ્યા મેળવાડ આવ્યો. મારા માધુ ભુવાના ગોગાયો હે ભૂલી દીદી નો शिकोतर हमने मजाक में जो भाई मैं कोई हाथ में छोड़ो एक हाथ में छोड़ो कल ना बस तुम्हारा आज तो हम कायम से अरे कायम तो હોય પણ તો ભુવા છો કે મારા જ લખ્યો તમારે લખ્યો મર્યાદા મારું બધા સાહેબ પછી ક્યાં કઈ ફંડ બંધ કરો ને તમે હવે આ કામ શું કરો ચાલુ રાખ્યું પણ અમે દેવ છો આજ આ દેવનો પ્રસાદ છે પણ મત કરજો આ તો દેવનો પ્રસાદ છે તે પ્રસાદ ઓછું થઈ ગયો ના રિઝલ્ટ મળી જાય પટેલીઓ મજા કહેવાયો છું અને પહેલા મેં તો આ મહેરવાના ગોગા મજૂરી કરેલી છે પૂરા પટેલ આ ગોગને એક દાડે દીવો લઈને હું મહેરવાના ગોગ લઈને આસન ને લીધું છે ખરું ખરું રમણા એ આજે કોઈ જવાબદારી કરવા વાળું મળ્યું નહીં મળશે ના લ્યા ઇતિહાસ રચીને બધી જેલો છું તો પટેલીઓ હાચવજો આ તમારો ભગવાન છે એ પરંપરા પટલી હાથું ભગવાન યોના હાથમાં છે. આ તમારે તો બધું પટલીઓ કી રમણ કરવી છે આમંત્રણ આલવા એટલે એ કીધું પટલીઓ બહાર આવીને ખુશીથી બેસો તો રમણ લીધે લે એટલે તમે વઠે વઠે રમણ કરું છે ને આમ એ નહીં ચાલે. દેવતા થઈને બેસજો આ જાગૃતમાં બેવા વાળો છે પ્રભુ. આજે 18 આલમમાં ગમે તે ખૂણા તો રખવાડા તરીકે બેઠો હોય કે ઘણો ઓમ કહીને બેઠો હોય ગુજરાતનો આજે પટેલ કોઈ ખૂણો બાકી નહીં. એવડ કોઈને દીવો કર્યો તો એ થાળી લીધી, કોઈને એમને થાળી આવી તો લીધી લે. તે આ ભાવનો દેવ ને તે હાચવજો. આ તમારો ફૂલ ફટી ગયા, આ તમારો ભાવ વસી ગયો. એમાં તમે આ દીકરીઓ બોલાવી એક કોક મેલીને 100% હતા. આપણા જેવા તો મેલવું જ મેલે દીકરીઓ તો 100% ભાઈ મેલીને જ જાય. આ સભામાં અમને મજા કરું છું અને મજાનો પ્રભુ છે એ જીનાભાઈ. આ દેવને તમને હાથ લે તમારું માન હાથવ્યું છે પટલીઓ. આ તો આપણને ઈચ્છા પકડી કર્યા મારા ગોગાના કરોડ ની કરી તને પહેરાય છે. પ્રભુ ત્યાં તો આખોટા આવો બની આખોટા ઉડાડી દેવાનો ભાઈ. જેવાળો એ પરંપરા અમે તો ગાયો હોત વળ્યા હતો. આ પટલીઓ આ ભાગી હોનાની છે અને હોનાની હે એક તો આજ પટલી એક શબ્દ કહેતો હતો આ ભટોળો ને જરૂરત એક દાડા કોક ઇતિહાસ આવશે ખરું. અરે તમને ગયડો કદાચ ખબર હોય તો મને ગોગ ને ખબર નહીં લે ત્યાં બોલો પટલી તમે ના તો યા બેનજી સમજાયેલું દેવ મહારાજ વાત સાચી છે પણ સમજાયેલું દેવ. આ તો કઈ જઉં છું ગોગ ધૂણવાયો છું મહારાજ પડવા
તમે સાચું બોલો છો પણ સમજાય એ લીધે એ ભટો તમારી માતા એક દાડે ઈ જોઈ ગયો છું મેં રવાડો ગોગલ્યા દુનિયામાં ફરજો તમારી માતા વાટ જોઈને ઊભી છે કાકે એક દાડે હોય દીવો કરાય જીવો જો ફળ કઈ જગો પટીઓ આ દીવો કરાય ઘણા કોઈ ઓગળી કરવાનું મળશે નહીં કઈ ગયો તો પટીઓ તે આજે કોઈ ઓગળી કરવા વાળું મળ્યું નહીં પણ આટલો ઇતિહાસ એક દાડો આવશે કદાચ તમને પટીઓ મોય રાખતા હોય બહાર ના કાઢતો તમારા પહાડી પણ પટીઓ ઇતિહાસ કહેવરાય એમ નથી આ ભટોળો કહું છું બરાબર એ બીજી કોઈ માતા ના લ્યા પણ પટલીઓ સિકોતર માતા છે આ તમારી પટીયાળો ને તમારી પેઢીની માતા છે બગાડો બોલાય બોલાય આજે ઇતિહાસ છે મેરવાળ કોક લેવા વાળો નહીં લે તે આજ ગુરો ભાઈ એક દાડે એવી વેળા હતી કે કેવો રમણ કરવા 500 રૂપિયા માં આવ્યા હતા પણ મેરવાળ આખો ઊંટ વાળે કે ભાઈ ભૂરાભાઈ તારે કેટલો જવું છે કેટલો સમય લાવ્યો લ્યા પેલી મેરવાળાની રમણ થઈ હોય તો ભૂરા અસર થઈ ભૂરાભાઈ તારો આજે ઇતિહાસ છે લ્યા એ તમે આજે ગોણો ગોળ વસ્તીઓ ઓભળો દેવા ઓભળો એ ભટડો આ એક શબ્દ કર્યો છે એના સાહેબ તમારા હાથમાં બે તો કરજો કદાચ વાત લેજો એ થોડી ઘણી ચોક વાત થોડા બગડી છે તો એ માતા પાસે લ્યા આવું કઉ છું માં તારે સમય લઈને ઢૂંઢજે પણ ભટડો આ થોડી વાત લેજો બીરાભાઈ એમના તમને કહું છું ભાઈ આમ તો જો અદભુત તો થોડા ધૂણતા પણ તમારા પટીને બેહવું એટલે માથામાં ઝટકા હતા એટલે આ દેવાળો કરવો છે તો એ આજુબાજુ વાળો ટાચીને તો રહ્યો કા રાતે 12 વાગે આવજે અમુ નહીં થાય આ તો પટેલ બધા બહાર આવી ગયા એટલે હમવાળો હકો નહીં કે હે હમવાળો હકો નહીં કે પણ પ્રભુ દરેક જગ્યાએ એવું નથી રાજુ વાણિયાને ધૂણવાઈ અને બોભણને ધૂણવાઈ વટલા મોમણે ધૂણું છે ઘણા ધૂણું છે ભાઈ એ જો બીજું તો સાહેબ એક વાત કોઈ અઠવાડો તો પડે છે ને અને આ અઠવાડો ઉઠશે હવે આ દાખભાઈ હોય ને ગુલાબભાઈ એ વસ્તી વિવાહ લાગે બાજુમાં વિવાહમાં કોઈ ના હોય અને દેવનો ચોક મેળો હોય એટલે એ દોડાતા વસ્તી આવતો પણ જેને પાયો પકડ્યો એનો પાયો સુધર્યો પછી કે આ ભૂવો હોનાની ટાળ છે પેલો ભૂવો હોનાની ટાળ છે એમાં એની જિંદગી જાતી રહી એની બીજી ચાલુ થાય એનો દેવાળો મટન ના ગુરાભાઈ હું તો કીધું ગરીબ જ જોવા પડી ગયો અને કોકને કીધું ભાઈ તારું સારું થઈ જાય તો સારું થઈ જાય ભાઈ એ દીનાભાઈ આ તમારો ભાવ હતો અને ગોગાના મારે કદાચ એક દાડે વાતો બની છે પણ પટલીઓ એક દાડે શેતરનો ઇતિહાસ મારો પડ્યો છે કે આ ઇતિહાસ ચાલુ રાખજો હું વેળા લાવ્યો બગાડો
બચનભાઈ દેવ તો ભાવનો ગુસ્સો છે. ગમે એવડી રમેશ તમે કરો પણ સવારમાં જવું તલનો હવન થાય અને પોત ફૂલ દેવને આલો એટલે દેવ રાજી. પણ એના નામે મહેમાન પરણું જમે ગોમ જમે એટલે તમારી પેઢીની પૂંજ વધે. અને કે રમેશ તો દેવને બે ફૂલ ચડાવો તો દેવ રાજી થઈ જાય. વગાડો મેર વગાડો વગાડો. અમાર તો ભુવાના હવે આ જન્મ અવસર ઉપડ્યા છે તે હાલ તો અમારી દોડધોમ છે. એક ભુવો ઓમ જતો હોય તો એક ભુવો ઓમ જતો હોય અને વડગામની માર્કેટમાં જોડે મેળો ભરાતો હોય ના પણ ભુવા દાખો એવો આવ્યો છે કે 12 મહિને 1000 ભુવા થાય છે. 1000 ભુવા એટલે તમારામાં કોઈ સરવાળો મત મારજો, એવો ખોટો સરવાળો મત મારજો, એ સરવાળો છે. અને હવે જે છાતી છોડીને જે ભુવા હતા ને એ બહાર આવી ગયા છે કે હવે તમે અંધારામાં જ બેસી ગયો એટલે દેવ અંધારા રાખતો છે. એ સમય આવશે અને અમની જે થાય અને પટલીઓ મજા કરું છું અને પરંપરા હાચવજો. આ દીવો રોમ છે પણ આટલો શબ્દ એક દાડો મારો જલોતાનો કદી હું મોઢા બોલી ગયો છું તો તમારી પેઢી ચોથી આવી જાય મને ખબર નહીં પણ જલતું બતાવે છે. હા એ તમારી પેઢી છે અને એ તમારો ત્રણ ઘર હોય. એક દાડા કોઈ કવામાંથી નીકળી રાખો, સમય જગવી નીકળી રાખો. એ મને ખબર પડતી નહીં પણ માતા નક્કી છે. લ્યો ભાઈ જય ભોગા.